જય ગિરનારી મિત્રો, અત્યારે આપણે સોશિયલ મીડિયાના ખૂબ જ વાયરલ થયેલા એક સંતની સાથે બેઠા છીએ, બિરાજમાન છીએ, અને એમની પાસેથી સનાતન અને સાયન્સ શું છે એના વિશે આપણે ખૂબ લાંબો સત્સંગ કરવાના છીએ. હાલ છીએ શ્રી હંસગીરી બાપુ સાથે અને એમની પાસેથી આપણે જાણવાના છીએ ઘણું બધું. મહારાજજી, ભારતની બહાર હિન્દુ ધર્મનું કેટલું મહત્વ છે? ઘણા દ્રષ્ટાંતો સાથે અમારા દર્શકોને જણાવો કે હિન્દુ ધર્મનું મહત્વ. ખૂબ અદ્ભુત પ્રશ્ન બેટા, સરસ. હવે ઘણા લોકોને એવું છે, તો સોશિયલ મીડિયાથી લોકોને ખબર પડી કે બહાર પણ મહત્વ છે. નહીં તો લોકોને એમ લાગતું કે હિન્દુ ધર્મ એટલે ભારત પૂરતું. હકીકતમાં આપણી જે સંવંત પડે છે ને, વિક્રમ સંવંત, એ છેક કુવેત સુધી જાય છે. શું વાત છે! અને કુવેતની અંદર પણ એ વખતની સ્થાપના કરેલા જૂના ગણપતિ મળી આવ્યા છે. ગણપતિજીની મૂર્તિ ત્યાં મળી આવ્યા છે. અને એ લોકોનું ત્યાં એવું કેવું છે કે અમને જીવન જીવવાની રીત કોઈએ શીખવાડી હોય ને, તો અમને વિક્રમ રાજાએ શીખવાડી. વાહ ભાઈ વાહ! એટલે એવડું મોટું સામ્રાજ્ય હતું. અને કહે છે કે કોઈ પણ જાતનું તીર ચલાવ્યા વગર, કઈ પણ જાતના હથિયાર વગર અમને જીતી લીધા હતા. કેમ કે અમને મનુષ્ય થવું ને બરોબર છે એ અમને ખબર જ નથી. એ જીવતા અમને વિક્રમ સંવંતથી શીખવાડ્યું. હવે તમને ખબર છે અત્યારે એઆઈ ટેકનોલોજી આવી છે કે તમે બરોબર છે 2500 વર્ષ જૂનું બી સર્ચ મારશો ને કે અમેરિકા કેવું હતું તો એના એક સ્ક્રેચ આવે છે. તો 2500 વર્ષ જૂનું તમે અમેરિકા સર્ચ મારશો ને એની અંદર તો શું આવશે ખબર છે? ખાલી એક આદિવાસી પ્રજા. બરોબર છે. પછી તમે યુરોપનું સર્ચ કરશો ને એઆઈ ટેકનોલોજીથી 2200 વર્ષ, તો કપડાં પહેરવાની પણ ખબર નથી યુરોપમાં. હા. હવે એ જ ને તમે ભારતમાં સર્ચ કરો ને એટલે ઉચ્ચ કક્ષાના આધુનિક વિમાન પણ છે, ઉચ્ચ કક્ષા ચેક કરવાની છૂટ છે, શુદ્ધ વ્યવસ્થિત ગુરુકુલ છે, ગટરની યોજનાઓ પણ છે. 5000 વર્ષનું મારો તો બી આવશે, મોહેંજો-દરોથી લઈ અને મહાભારત કાળની અંદર. તો આ તો ટેકનોલોજી છે ને, આમાં તો ભેદભાવ ના હોય ને, મારું કે પોતાનું. તો એની અંદર ગુરુકુલોથી લઈ ઉચ્ચ વ્યવસ્થાથી લઈ સારામાં સારા બિઝનેસ મોડેલો ભારતની અંદર છે. અને 18 પ્રકારના વિષયો ભારતમાં ભણાવવામાં આવે છે. હવે વિદેશની અંદર વાત કરીએ ને તો અત્યારે આપણા લોકો, હું એનો કોઈ વિરોધી નથી, ચોખવટ કરું કે લંડનની અંદર જાય, ફ્રાન્સ જાય, જર્મની જાય અને વિદેશની અંદર જાય છે અને એવું કહે છે કે અમે તો ત્યાંથી પીએચડી કરીને આવ્યા. હવે આજથી 2000 વર્ષ પહેલાની વાત કરું ને તો આપણી એક તંત્ર સાધનાની બહુ મોટી યુનિવર્સિટી હતી. તંત્ર માને ટેકનિક, બરોબર છે. એની એક યુનિવર્સિટી હતી જે છે મોરેના એમપી ની અંદર. બરોબર છે. આપણું જે જૂનું સંસદ ખરું બેટા, જૂના સંસદની જે ડિઝાઇન છે ને એ ડિઝાઇન અંગ્રેજે ત્યાંથી લીધેલી છે. હવે 64 યોગીની છે, જેને આપણે ગુજરાતની અંદર દેશી ભાષામાં 64 જોગણી માતા કહીએ. બરોબર છે. એના માટે 2000 વર્ષ પહેલા ત્યાંથી ઇન્ટરવ્યુ માટે આવતા અને 3 પડાવની અંદર લેખિત, મૌખિક અને પ્રેક્ટિકલ ઇન્ટરવ્યુ થાય ને પછી એની અંદર પ્રવેશ મળતો ને તો ત્યાંના જે પણ રાજ્યનો કે દેશનો દીકરો આવ્યો હોય ને એ લોકો ત્યાં ઉત્સવ ઉજવતા. હાઈસ આપણું નસીબ, ઈશ્વરની કૃપા, આપણા દીકરાને હજી પાસ નથી થયો, એડમિશન મળ્યું એની ખુશી છે. આ ભારતની વાસ્તવિકતા હતી. બીજું, આજના સમયમાં જો આપણે એન્જિનિયરિંગ લેવલની વાત કરીએ તો કે દુનિયામાં એન્જિનિયરિંગ લેવલ સૌથી ટોપ લેવલનું કયા દેશનું? તો નામ આવે જર્મની. આ વાસ્તવિક હકીકતની વાત છે. હવે જર્મનીની અંદર એક વાત એવી છે કે કહેતા થોડોક આનંદ પણ થાય ને થોડુંક દુઃખ પણ થાય. ભારત કરતા પણ સૌથી વધારે સંસ્કૃત યુનિવર્સિટીઓ છે ને જર્મનીમાં છે. એટલે ખુશી પણ છે, પણ એટલી ભારતમાં નથી એનું દુઃખ પણ છે. બરોબર. બીજું કે ત્યાંનો જે ડોક્ટરી વિભાગ છે એનું નામ ચરક ઋષિ ઉપરથી ચર્કોલોજી આપ્યું છે. હવે ડોક્ટરની વાત થાય તો અમેરિકાનું જે અત્યારનું ડોક્ટરી છે એની અંદર લખ્યું છે કે સુશ્રુત ઋષિ, બરોબર છે, અને ચરક ઋષિનું નામ લખ્યું છે ફાધર ઓફ મેડિસિન. એટલે મેડિસિનના જનક. અને એ જ શિક્ષણ ભારતમાં આવે ને MBBS કે એની અંદર વિદેશના વૈજ્ઞાનિકો ડોક્ટરો લખેલા છે. બરોબર છે. તો આ એક આપણા શિક્ષણની કમજોરી છે. બીજું, વિદેશમાં મહત્વની વાત કરીએ તો વિશ્વનું સૌથી મોટામાં મોટું મંદિર જે 100 એકરમાં ફેલાયેલું છે, તમને ખ્યાલ છે? ભારતમાં નથી. તો ક્યાં છે બાપુ? કંબોડિયામાં છે. મતલબ થાઈલેન્ડ થી નીચેનો દેશ છે. ગર્વની વાત એ છે કે 1985 સુધી એ રાષ્ટ્રની ભાષા છે ને એ સંસ્કૃત હતી. રાષ્ટ્ર ભાષા સંસ્કૃત હતી કંબોડિયાની અંદર. વિશ્વનું સૌથી મોટામાં મોટું બ્રહ્માજીને સમર્પિત મંદિર છે. યુટ્યુબ ના માધ્યમથી ઘણા બધા વિડીયો છે, જોઈ શકશો. એનું નામ છે અંકોર વાટ. બીજું, ઇન્ડોનેશિયાની વાત કરીએ તો 5000 કરતા પણ વધારે શિવ મંદિર છે.
અને ઇન્ડોનેશિયા ધ્યાનમાં રાખવા જેવી બાબત છે, દુનિયાનો સૌથી મોટો ઇસ્લામિક કન્ટ્રી છે, શું વાત છે, જ્યાં બીજા ધર્મને સ્થાન નથી. હા, બીજું ત્યાંનો એક સુલતાનનો મહેલ છે, બાલી કરીને ટાપુ છે, ટાપુમાં હિન્દુ લોકો રહે છે. એ બાલીના ટાપુમાં નીચે દરિયાની અંદર, હમણાં જેમ દ્વારિકાની અંદર નીચે દરિયામાં જઈને તમે કૃષ્ણનગરી જોઈ શકો ને, ત્યાં વિષ્ણુ ભગવાનનું મંદિર છે, બહુ મોટું દરિયાની અંદર. હા, ટિકિટ લઈને તમારે 500 મીટર અંદર જોવા જવાનું. એ મંદિર ત્યાંનો આર્કોલોજીકલ, આપણો કોઈ નહીં હો, કોઈ આરએસએસ કે હિન્દુનો આર્કોલોજીકલ ડિપાર્ટમેન્ટ નથી, મુસ્લિમ દેશનો મુસ્લિમ આર્કોલોજીકલ ડિપાર્ટમેન્ટ એવું કે છે. 5000 વર્ષ જૂનું મંદિર છે. ઓહો. બીજું ત્યાં એક સુલતાનનો મહેલ છે, એની અંદર 365 દિવસ ને 24 કલાક રામધૂન ચાલે છે, 150 વર્ષ ઉપરથી. આવું ઉદાહરણ ભારતમાં ઓછું છે, નથી, બરોબર છે. ત્યાં તમે જાઓ એટલે રોજ સાંજે મૂક નાટકો, મતલબ એક્શન કરીને સમજાવે, બરાબર, એવા મૂક નાટકો આજે ઇન્ડોનેશિયાની અંદર રોજ રામાયણના થાય છે. અને વિદેશથી લોકો જોવા માટે આવે, એટલે કોઈ ભાષાની જરૂર નથી, બસ નામમાં થોડો ફરક છે. આપણે સીતા માતા કહીએ તો ચિંતા કે, આપણે હનુમાન કે તો અનુમાન કે. અને ત્યાં પણ રાવણના ઘણા બધા મહેલ છે, કેમ કે જે ઓસ્ટ્રેલિયા છે ને, એ રાવણનું બાળપણ ત્યાં ગયું, નાનાનું ઘર છે ઓસ્ટ્રેલિયા. હા, એ આંધ્રાલય છે, ત્યાં પણ આર્કોલોજીકલ ડિપાર્ટમેન્ટ ના મળ્યું છે. પછી શ્રીલંકાની ગવર્મેન્ટે, જે બૌદ્ધ કન્ટ્રી છે, ચોખવટ કરું, હિન્દુ કન્ટ્રી નથી, બૌદ્ધ કન્ટ્રી છે, શ્રીલંકન કન્ટ્રીએ રાવણના 4 એરપોર્ટને લીગલ કર્યા છે. 4 એરપોર્ટ, આ 4 એરપોર્ટ છે પુષ્પક વિમાનના. પુષ્પક વિમાન, આ સાયન્ટિફિક આર્કોલોજીકલ ડિપાર્ટમેન્ટ એને જાહેર કર્યા 2009 ની અંદર. એની આજે પણ આર્કોલોજીકલ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ ઉપર આપણે જોવા મળે છે. બીજું કે ઇન્ડોનેશિયામાં બહુ ગરીબી નીચે દેશ જતો હતો, તો ત્યાંના એક લોકો એવી સલાહ આપી કે ગણપતિ જે છે ને, એ રિદ્ધિ સિદ્ધિના પતિ કહેવાય, બરોબર, તો તમે એની નોટ, એના જે ગણપતિ છે ને એને તમે નોટની અંદર લો. એ નોટમાં લીધા પછી ઇન્ડોનેશિયાની ક્યારે અધોગતિ નથી, પ્રગતિ થઈ છે. અને એ લોકો સૌથી મોટા મુસ્લિમ દેશની કરન્સી ઉપર ગણપતિ દાદા છે. ત્યાંના રાષ્ટ્રપતિની દીકરીએ હમણાં જ હિન્દુ ધર્મ અંગીકાર કર્યો 3 વર્ષ પહેલા, અને પોતાના દીકરાનું નામ નરેન્દ્ર રાખ્યું અને જાહેરમાં કર્યો, સૌથી મોટા મુસ્લિમ દેશની અંદર. બીજું કે આપણા ઘણા બધા જે વિદેશ, જર્મનીની જે વાત થાય ને, તો જર્મનીમાં 1890 પહેલા કોઈ વૈજ્ઞાનિક જ નતા, કોઈ નહીં. આ બધા વૈજ્ઞાનિકો 1890 પછી પેદા થાય છે. એનું કારણ તમને કહું કે 1860 ની અંદર ભારતના જે આપણે હિન્દુ ગ્રંથો જે છે ને, એનું જર્મની ભાષામાં ટ્રાન્સલેટ એક વ્યક્તિ કરે છે. 1860 થી 90 સુધીમાં ટ્રાન્સલેટ થાય છે. 90 પછી ધડાધડ વૈજ્ઞાનિકો નીકળે છે. અને તમે આકસ્મિક ઘટના ગણો કે જે પણ કરો, તો આપણા જ ગ્રંથોમાંથી લઈને એ ટૂંકમાં એ બધા જર્મનની ભાષામાં ટ્રાન્સલેટ કરીને આપણામાંથી ચોરે છે. વાહ ભાઈ વાહ. અને પોતાનું બનાવે છે. પછી આપણા વિમાનની વાત આવે ને, તો વિમાન આવે એટલે આપણે ભણતરની અંદર એવું આવી જાય કે ભાઈ 1902 ની અંદર રાઇટ બ્રધર્સે કરેલું છે. વાસ્તવિકતા એ નથી. એનાથી 7 વર્ષ પહેલા 1895 ની અંદર મુંબઈના દરિયા કિનારે શિવકર બાપુજી તળપદે, જે પુનાના હતા, એમને આ વિમાન શોધ્યું હતું. મોની બ્રધર્સ નામની કંપની લંડન થી આવે, તમારી જોડે પૈસા નથી તો પૈસા અમે આપીએ એમ કરીને એની બ્લુ પ્રિન્ટ ને ચોરે છે. એ મથે છે પણ સફળ થતા નથી. એ મોની બ્રધર્સ ને મોકલે છે. મોની બ્રધર્સ એમાંથી 10% સફળ થઈને વિમાનની શોધ કરે છે. તો પ્રશ્ન એ પણ થાય, અને શંકાસ્પદ મૃત્યુ થઈ જાય છે શિવકર બાપુજી તળપદેનું. તો આપણે પ્રશ્ન એ થાય કે શિવકર બાપુજી તળપદેના વિચાર ક્યાંથી આવ્યો? એ પોતાના જીવનમાં લખે છે કે મને ઋષિ ભારદ્વાજનું મારા જોડે એક પુસ્તક હતું જેનું નામ છે વિમાન શાસ્ત્ર, અવેલેબલ છે PDF છે. એની અંદર 300 પ્રકારના વિમાનની 300 પ્રકારના 3000 શ્લોક છે. 300 પ્રકારના વિમાનની ટેકનોલોજી છે. અત્યારે છેલ્લા જે ઇઝરાયલનો યુદ્ધ ચાલે છે એના જે કઈ ડિઝાઇનો છે ને, આ બધી જ ડિઝાઇનો તમને એ વિમાન શાસ્ત્રના ગ્રંથની અંદર જોવા મળશે. બીજું કે અત્યારના જે ઉપગ્રહોના બધાની જે ડિઝાઇન છે ને, એ તો સાઉથના મંદિરોમાં 2000 વર્ષ જૂના મંદિરોમાં ઢગલો પડી છે. એમના તમને હિલ એડિંગ જેને કે ને આપણે સ્ત્રીઓ જે પહેરે સેન્ડલ, એ પણ છે. આધુનિક હેરસ્ટાઇલ પણ છે. અત્યારે નવો એવી હેરસ્ટાઇલ ત્યાંની સ્ત્રીઓની મંદિરમાં છે, 2000 વર્ષ જૂના મંદિરમાં. પછી એક ફોટો તમે એક સોશિયલ મીડિયામાં ઉપર એક વિડીયોમાં મૂકજો કે એની અંદર 2000 વર્ષ જૂનું મંદિર છે. એમાં સાયકલ પણ છે, એમાં લેપટોપ પણ છે, એમાં ઇયરફોન પણ છે, હેડફોન પણ છે, બરોબર છે, અને મોબાઈલ પણ છે. 2000 વર્ષ પહેલાનું કોઈ ગ્રંથ હોય તો એવું સમજો કે આ તો કઈ સુનાયેલી વાત છે, અને ગ્રંથ તો જૂનો છે કે નવો છે. આ તો મંદિર જ 2000 વર્ષ જૂનું છે, અને એના સાબિત પાછું વિદેશના લોકોએ કર્યું છે. બરોબર છે ને. આવા ઢગલા એવા મંદિરો એક ઉચ્ચ એનર્જીને, એક ઉચ્ચ એન્જિનિયરિંગના નિશાની છે. આજે આપણા હિન્દુ લોકો ત્યાં પગે લાગવા જાય છે પણ સર્વે કરવા નથી જતા. વિદેશના લોકો સૌથી વધારે ત્યાં અધ્યયન કરવા જાય, ત્યાંની ટેકનોલોજી ઉપર અધ્યયન કરે છે. આ વિદેશની અંદર આટલું હિન્દુ ધર્મનું મહત્વ છે.
અને આ આપણા લોકોને ખબર જ નથી આ બધી વસ્તુ. નથી ખબર. આ તો સોશિયલ મીડિયાની દેન છે, માર્ક ઝુકરબર્ગ દેવતાની દેન છે કે આ બધું અત્યારે સમાજની અંદર પ્રચલિત થયું. બાપુ એમાં કહેવાય છે કે એ પણ વ્યક્તિ ભારતમાં આવીને કંઈક લઈને ગયો છે. હવે એની અંદર એવું છે કે દુનિયાના સૌથી કરોડપતિમાં નામ આવે સ્ટીવ જોબ્સ અને માર્ક ઝુકરબર્ગ. હવે સ્ટીવ જોબ્સ છે ને બહુ મોટા નુકસાનની અંદર હોય છે, તો એ ભારતની અંદર આવે છે કે ભારતમાં આધ્યાત્મિક રીતે કંઈક મદદ મળી શકે. એ ભારતમાં આવતા ફરતા ફરતા કેચી ધામ જાય છે. એ કેચી ધામની અંદર બાબા નીમ કરોલી બાબા થઈ ગયા. હવે બાબા જે નીમ કરોલી છે એ તો જીવંત નતા, પણ આ વ્યક્તિ જાય છે, એક વ્યક્તિ સલાહ આપે છે કે તમે એની ઉર્જા પાવરફુલ છે, એની ઓરા જેને આપણે કહીએ વાઇબ્રેશન તમને મદદ કરશે. એને પગે લાગે છે ને એવું કહેવાય છે કે એને સાક્ષાત દર્શન પણ એ બાબાના થાય છે. એના પછી સ્ટીવ જોબ્સ પાછું વળીને નથી જોતા, જો દુનિયાના ટોપ કરોડપતિમાં છે. પછી જયારે માર્ક ઝુકરબર્ગની હાલત થાય છે ત્યારે સ્ટીવ જોબ્સ એને સલાહ આપતા એવું કહે છે કે તું એક વખત નીમ કરોલી બાબા જોડે આશ્રમમાં ત્યાં જઈ અને તો કે એમાં હિન્દુ કે તારે હિન્દુ થવું જરૂરી નથી, કેમ કે હિન્દુની જે વ્યાખ્યા છે એ બહુ વિશાળ છે. એ ટૂંકી વ્યાખ્યા તો આપણે ઈસાઈ ને ઇસ્લામમાં છે. તું બસ સમર્પિત ભાવે જા. તો એ સમર્પિત ભાવે જાય છે, એને પણ આ સફળતા મળે છે. અને જાહેર કાર્યક્રમમાં વિડીયોની લિંક મૂકવાની પણ છૂટ, એની અંદર લિંક પણ છે, બરોબર છે. એની અંદર જાહેરની અંદર કહે છે કે અમે આજ જે પરિસ્થિતિમાં છીએ એના પાછળ કોઈનો હાથ હોય તો બાબા નીમ કરોલી, અને એક ગર્વથી કહેવામાં એનો કોઈ વાંધો નથી. હવે જયારે વિજ્ઞાનની વાત થાય અને આપણે નિકોલા ટેસ્લાને લઈએ ને ત્યાં સુધી વિજ્ઞાન અધૂરું રહે. તો નિકોલા લઈએ ને ત્યાં સુધી વિજ્ઞાન અધૂરું રહે. તો નિકોલા ટેસ્લા પોતાના ગ્રંથની અંદર લખે છે કે સ્વામી વિવેકાનંદમાં હું છુપી રીતે એને સાંભળવા માટે જતો અને હું જે કઈ શોધ કરતો એ મારા સંપૂર્ણ શોધની, જો મને એક એનું જે માર્ગદર્શન કોઈ મળ્યું હોય, પ્યોર સાયન્સ કોઈ આપ્યું હોય, તો એ મને વિવેકાનંદે આપ્યું હતું. અને એના લીધે હું આની અંદર સફળ થયો. એટલે એની બાયોગ્રાફીમાં લખે છે કે મારા જે પણ શોધ છે એ હું સંપૂર્ણપણે સમર્પિત સ્વામી વિવેકાનંદ જે મારા ગુરુ છે એને આપું છું. આ કે છે નિકોલા ટેસ્લા, દુનિયાનો સૌથી મહાન વૈજ્ઞાનિક છે. એસી જે અલ્ટરનેટિવ કરંટની જેને શોધ કરી એની ટૂંકમાં એક મહાન વૈજ્ઞાનિક જે કહેવાય, મહાન વૈજ્ઞાનિકોમાં ટોપ લેવલના વ્યક્તિ, એને આપણા સનાતન ધર્મના એક બેસ્ટ જે કહેવાય એવા સંત એવા સ્વામી વિવેકાનંદને પોતાના ગુરુ બનાવે છે. એની બાયોગ્રાફી લખે છે. વાહ ભાઈ વાહ. બીજું અત્યારે એક પિક્ચરની ચર્ચા ચાલે છે, તમને ખ્યાલ હોય તો ઓપન હાઈમર, થોડો વિવાદ ચાલે છે. વિવાદ જે હોય, ઓપન હાઈમર છે ને એ પહેલો પરમાણુ બોમ્બ શોધ્યો, પછી પહેલો પ્રયોગ હિરોશીમા અને નાગાસાકીમાં થાય છે. તો એને પોતાનો આજ બી લિંક મૂકવી હોય તો છૂટ છે, એનો પોતાનો એક વિડીયો છે અને કહે છે કે મેં હિન્દુ ધર્મ ગ્રંથોનો ખૂબ અભ્યાસ કર્યો. એની અંદર હું જયારે ભગવદ્ ગીતા વાંચતો હતો અને અર્જુનને જયારે વાસુદેવ કૃષ્ણ એવું કહે છે અને વિશ્વરૂપ દર્શન બતાવે છે, વાસ્તવિકતા પ્રગટ કરવા, એ વિશ્વરૂપ દર્શનથી મને એનર્જી ફોર્સ શું છે અને જગત શું છે, ઈશ્વર શું છે એનો ખ્યાલ આવે છે અને એના ઉપરથી હું પરમાણુ બોમ્બની શોધ કરું છું. હવે આપણને પ્રશ્ન એ પણ થાય કે આ બધું આપણા ગ્રંથોમાં હતું તો વિદેશના લોકો શું શોધ કરી ગયા, તો આપણા લોકો શું કામ ન કરી? પહેલા તો એક એ બાબત હતી કે આપણે જરૂરિયાત નથી, જરૂરિયાત ઓછી હતી. અને જયારે જરૂરિયાત હતી ને ત્યારે આપણે એવા ધાર્મિક નપુંસક થઈ ગયા હતા ને કે શાસ્ત્રોનો ટીલો કર્યો પણ ખોયલું નહીં. હવે આપણી એવી માન્યતા હતી કે ભગવદ્ ગીતા છે ને હજી બી તમે જોજો મૃત્યુ પામે ને એટલે ભગવદ્ ગીતા આપે. હવે એ જીવવા માટે છે, જીવવા માટે છે, કઈ રીતે જીવવું એમાં જે દુનિયાનો આધુનિક સામાજિક સમસ્યાઓના સમાધાન અને એક્સ્ટ્રીમ લેવલના સાયન્સનો ગ્રંથ છે એને આપણે મૈરા પછી ભગવદ્ ગીતા કોઈ કામ નહીં. તો હિન્દુ ધર્મની ધાર્મિક નપુંસકતા આના માટે અમે જવાબદાર છીએ, કેમ કે અમે અમારા સ્વાર્થ માટે અમે અને બ્રાહ્મણો સમાજને સત્ય નથી આપ્યું. 100%. બરોબર. અને આ ધાર્મિક નપુંસકતાના કારણે જ ભારત 1000 વર્ષ ગુલામ રહ્યું. 100%. બધા પુસ્તક ખોયલું હોય તો આ દુનિયાની ટેકનોલોજી આપણે આપતા હોય, એની જગ્યાએ અત્યારે આપણે લઈએ છીએ. આપણે બહારના આ આપણી અધોગતિ છે આજે. અત્યારે ટૂંકમાં એવું છે મહારાજજી કે બહારના સાયન્ટિસ્ટો પ્રૂફ કરે, લોગો આપે કે હવે રેડી, ત્યારે આપણે માનીએ છીએ. ત્યારે આ બધી વસ્તુ આપણા સનાતન ગ્રંથોમાં વર્ષો પહેલા લખાઈ ગઈ છે. હવે આઈન્સ્ટાઈનનું બહુ મોટું સૂત્ર છે એનર્જી માટેનું, MC² વાળું, બરોબર છે, એનું નામ અત્યારે બદલાઈ ગયું છે, બરોબર છે, આધુનિક વિજ્ઞાને. અને ઓમ બરાબર MC² આપ્યું છે. ઓમ બરાબર એના ટી શર્ટ બી છે, એના લોન્ચિંગ પણ થાય છે, ઘણું બધું. પછી એક તમે સોશિયલ મીડિયામાં બહુ બધા ફોટો જોતા હશે, એમાં એક છે કે નટરાજનની મૂર્તિ છે અને વિદેશના લોકો કંઈક પગે લાગે છે, પૂજા કરે. તો હકીકત એવી હતી કે આજે
લંડનની એક લેબોરેટરી છે જેનું નામ છે સન લેબોરેટરી. અત્યારે 21મી સદીના સૌથી આધુનિક વિજ્ઞાન ઉપર, જેને લેટેસ્ટ ફિઝિક્સ કહીએ, એ ફિઝિક્સ ઉપર એ લોકો શોધ કરે છે. તો એ લોકોએ 2004માં ભારતની સરકાર જોડેથી સાઉથના મંદિરમાં એક નટરાજનની મૂર્તિ હોય છે 2000 વર્ષ જૂની, 2000 વર્ષ જૂની, એના રિસર્ચ માટે માંગે છે, પૂજા માટે નહીં, રિસર્ચ માટે. એ રિસર્ચ માટે મૂર્તિને લઈ જાય છે અને પછી થોડા વર્ષો પછી એ લોકો સાબિત કરે છે કે આની અંદર જે ગંગા માતા બતાવ્યા છે, મતલબ શિવની જે આખી રીત, મતલબ જે નટરાજનનું જે રૂપ છે ને, એને આપણે જો ડીકોડ કરીએ તો એ પંચ તત્વો છે. એની અંદર નદી પણ છે, અગ્નિ પણ છે, ડમરૂનો નાદ પણ છે, એટલે કે ઓમની ઉત્પત્તિ, મતલબ ઓમની જે ધ્વનિ છે એનાથી મનની શક્તિથી આખા જે જગતનું નિર્માણ છે, કુંડલીની શક્તિનો સાપ પણ છે, ત્રિગુણી માયાનો રજોગુણ, સત્વગુણ, તમોગુણનું ત્રિશુલ પણ છે, અને ડમરૂનો પહેલો નાદ એટલે દુનિયાની પહેલી ધ્વનિ. અને આજે જે પણ ગ્રહો સૂર્યની આસપાસ ફરી રહ્યા છે એનું જે ઉચ્ચારણ છે ઓમ છે. હું નથી કહેતો, નાસા કહે છે, હું તો ખાલી વાચા આપું છું શબ્દને, બરોબર છે. તો એ લોકો એના ઉપરથી રિસર્ચ કરીને એવું લખે છે, શુદ્ધ ભાષામાં કહે છે, સ્ટેટમેન્ટ છે એ લોકોનું, સન લેબોરેટરીના વૈજ્ઞાનિકોનું, કે ભારતના ઋષિ મુનિઓ હજારો વર્ષો પહેલા જે શોધ કરી ગયા ને, અમે એ તરફ છીએ, પહોંચ્યા નથી, ચોખવટ વાળી વાત, અમે એ તરફ જઈ રહ્યા છીએ. ક્યારે પહોંચીશું અમને ખબર નથી, અમે એ તરફ જઈ રહ્યા છીએ. 2000 વર્ષ પહેલા આપણે પહોંચી ગયા છીએ ને હજી જવાનો વિચાર કરે છે, અથવા તો 2 ડગલા ભર્યા છે, આગળ વધ્યા છે, પણ પહોંચ્યા નથી. બીજી વસ્તુ કે એક આરોપ ભારતનો પોલિટિકલ એ પણ હતો ને વામપંથીઓનો હતો કે રામ તો કાલ્પનિક પાત્ર છે. 100%. તો અત્યારે છે ને નાસાએ એક સોફ્ટવેર વિકસાવ્યું છે જેનું નામ છે ટોરિટોરિયમ સોફ્ટવેર. અત્યારે બહુ લોકોને ઓછી ખબર હશે. ટોરિટોરિયમ સોફ્ટવેર તમે યુટ્યુબની અંદર લખો કે ગૂગલમાં, એટલે સંપૂર્ણ માહિતી આવી જશે બધી લેંગ્વેજમાં. એ ટોરિટોરિયમ સોફ્ટવેર એવું છે કે એની અંદર તમે કોઈ પણ વ્યક્તિની જન્મ તારીખ અને વર્ષને નાખો ને, એટલે એ તમને હજારો લાખો વર્ષ પાછળ લઈ જાય સોફ્ટવેર. 10,000 વર્ષ પહેલાની બી તારીખ નાખો તો એમાં જશે. બરોબર, પણ ગ્રહો નક્ષત્રોના હિસાબે જશે, કેમ કે ઈશા ને આ બધું તો હમણાંનું છે ને, 2000 વર્ષ, બરોબર છે. તો એના માટે આપણું યુધિષ્ઠિર કે એના કેલેન્ડરો નાખવા પડે. તો જે આપણા વાલ્મીકી રામાયણ છે, અને વાલ્મીકી રામાયણની અંદર ભગવાન રામની કુંડલી છે કે એમના જન્મ વખતે કઈ સુદ હતી, કઈ તિથિ હતી, ગ્રહોની દિશા કઈ હતી, આ લોકોએ ત્યાં નાખ્યું ને તો કોપી પેસ્ટ આવે છે. મતલબ સાબિત થાય છે કે વાલ્મીકી ઋષિ જે રામ માટે લખ્યું છે એકદમ સચોટ છે. એ જ તારીખ, એ બાજુ ટોટલી કમ્પ્લીટ. એ 7000 વર્ષ સમથિંગ ની ડેટ બતાવે છે, એક્યુરેટ નથી બતાવતા. એ છોડો, એના સિવાય રામ જે જગ્યાએ જંગલમાં ભ્રમણ કરે છે ને કે ફલાણી તિથિએ રામજી આ આશ્રમમાં હતા, પછી આ યુદ્ધ લડ્યું, એ બધું સમય કમ્પ્લીટ મેચિંગ આવે છે. વાહ ભાઈ વાહ. કોઈ એની અંદર બાંધછોડ નથી. ટૂંકમાં આપણે જે લોકો કે આપણા જે વૈદિક જે શાસ્ત્રિક જે બધા છીએ છે, તો એમાં લોકો માનતા નથી, પણ સાયન્સ એટલે કે બહારના લોકો આવીને જ્યારે એમાં મોહરો મારે ત્યારે લોકો માને. ભારતના લોકોની એક માનસિક વિકલાંગ વિકૃત પદ્ધતિ છે કે નાસા વાળો કે તો જ માનવું. એટલે આજે આપણે એ પરિભાષામાં વિડીયો લઈએ છીએ, એટલે આજની યુવા પેઢીને ખબર પડે યથા પ્રજા યથા રાજા. વાહ બાપુ વાહ. તમે અને કૃષ્ણ ભગવાનની જે ઘણી બધી ટૂંકમાં જે લીલાઓ છે ને, સુદર્શન ચક્ર છે, એની વિશે તમે કંઈક માહિતી આપો કે પેલાના સમયમાં આટલા બધા હથિયારો કઈ રીતે બનાવતા. હવે એ છે કે એ સમય છે ને એટમ, મતલબ પરમાણુ બોમ્બ ફોડવો હોય ને, જેને બ્રહ્માસ્ત્ર કહેતા, તો અત્યારે તો આવડો મોટો કરોડોનો ખર્ચો કરવો પડે, બરોબર છે. એની અંદર આટલો બધો દારૂખાનો વપરાય, એવડી મોટી જગ્યા રોકે, એ લોકો મન ઉપર કામ કરી લેતા. હવે અસ્વસ્થતાનું ઉદાહરણ લઈ લે, ઘાસનું તિલકું લઈ, બરોબર છે, અને તમામ મતલબ જે કઈ પરમાણુ બોમ્બ છે બ્રહ્માસ્ત્ર, એના ડીકોડ કરી લે છે એના ઉપર નાશ કરવા માટે. તો એ બધી જે ટેકનોલોજી મનના કમાન્ડ ઉપર હતી. એમાં એક પશુપશાસ્ત્ર પણ છે કે સામે વાળો વ્યક્તિ જો યુદ્ધનો વિચાર મૂકી દે, પાંડવ બધા વિચાર મૂકી દે છે કર્ણ જયારે બાણ છોડે છે, એટલે કે મનની અંદર પણ યુદ્ધનો વિચાર નહીં કરવાનો, એ ઓટોમેટિક પાછળ જતું રહે. તો તમે છેલ્લે ઇઝરાયલમાં જુઓ કે ઓલા લોકો સામે યુદ્ધ બંધ કરે એટલે આ મિસાઇલ હુમલો ન કરે, રિટર્ન આવે. એ ત્યાંથી જ શોધ છે, પણ કબૂલ છે નહીં કબૂલ. તો એ વખતના જે કઈ શસ્ત્રો હતા એની અંદર ઉચ્ચ પ્રકારની ટેકનોલોજી હતી. ઇન્દ્ર ભગવાનની પ્રાર્થના કરવા બેસે અર્જુન, અને દિવ્ય શસ્ત્રો મળે એટલે 1 વર્ષ રિસર્ચ જ કર્યું હોય, અને જે એના એન્જિનિયર હોય એને શસ્ત્રો આપે, ભાઈ હવે વાંધો નહીં પણ યોગ્ય કામમાં વાપરજો એમ, બરોબર છે. હકીકતમાં અર્જુન જોડે એવા પણ શસ્ત્ર હતા કે એક તીરમાં યુદ્ધ ખતમ કરી શકે, પણ એ નહોતું કર્યું. તો લાયક વ્યક્તિને આપતા, અને અલાયક અસ્વસ્થતામાં જેવા વ્યક્તિને મળી જાય તો એને પરિણામ ભોગવવું પડે, અને કૃષ્ણ ભગવાનનો શ્રાપ પણ લાગે. તો યોગ્ય લોકો સાથે ટેકનોલોજી હતી.